નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક મધરાત્રિએ મોડાસાથી અમદાવાદ લુણાવડાના બાળ દર્દીને લઈ જતી ઇમરજન્સી મહિન્દ્રા ટીયુવી ગાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠતા થોડાક જ ક્ષણોમાં આગ એટલી વિકરાળ બની ગઈ કે ગાડીમાં સવાર 7માંથી 4 લોકો જીવતા હોમાઈ ગયા, જેમાં બાળક દર્દી, ડોક્ટર, નર્સ અને દર્દીના સંબંધી સાથે ચારેયનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું. મળતી માહિતી પ્રમાણે અમદાવાદની ખાનગી હોસ્પિટલની ઇમરજન્સી ટીમ લુણાવડાના એક પેશન્ટને મોડાસાની બાળકોની હોસ્પિટલમાં દાખલ બાળ દર્દીને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જતી હતી. દર્દી સાથે ડોક્ટર, નર્સ, પરિવારજનો અને ચાલક મળી એમ્બ્યુલન્સમાં કુલ 7 લોકો સવાર હતા. એમ્બ્યુલન્સ જ્યારે કોલીખડ કંપા પેટ્રોલ પંપ પાસે પહોંચી ત્યારે અચાનક ગાડીમાં આગ લાગી હતી. આગ એટલી ઝડપથી ફાટી નીકળી કે લુણાવડાના દર્દીના સંબંધી, અમદાવાદ ખાનગી હોસ્પિટલના ડોક્ટર, નર્સ અને 6 દિવસના બાળ દર્દી બચી શક્યા નહીં અને ચારેય આગમાં ભડથું થઈ ગયા. જ્યારે ભારે આગ અને ચીસો વચ્ચે ચાલક તથા અન્ય 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક મોડાસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં જ મોડાસા નગરપાલિકા ફાયર ટીમ, પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા અને ફાયર દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો. જ્યારે પોલીસે આગની અકસ્માત ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ આગમાં મોતને ભેટેલ નર્સ મેઘરજના હોવાનું જાણવા મળ્યું છે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ.